મિત્રો એજ્યુકેશન ફંડા ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં વિભક્તિ વિશે જોશું। મિત્રો વિભક્તિના પ્રકાર વિભક્તિના કુલ 6 પ્રકાર છે। મિત્રો આપણે તેને સ્ટેપ વાઇઝ જોશું। પહેલું છે કર્તા વિભક્તિ। કર્તા વિભક્તિને પહેલી વિભક્તિ પણ કહેવાય છે। તે પ્રત્યય વિના રજૂ થાય છે। એ, ને, થી વગેરે જે પ્રત્યયથી પણ તે વ્યક્ત થાય છે। જે ક્રિયા કરતો હોય વાક્યમાં તેને કર્તા કહેવાય છે। દાખલા તરીકે રમેશ ખાય છે, તો મિત્રો આપણે તેને કોણ પ્રશ્ન પૂછવાથી આપણને જવાબ મળે છે કોણ ખાય છે, તો મિત્રો રમેશ ખાય છે। તો મિત્રો રમેશ એ આપણો કર્તા છે, જે ક્રિયા કરનાર છે, તેથી તે કર્તા વિભક્તિ તરીકે પણ ઓળખાય છે। ત્યારબાદ કર્મ વિભક્તિ, જેને બીજી વિભક્તિ પણ તરીકે પણ ઓળખાય છે। મિત્રો તેનો પ્રત્યય છે ને। ક્રિયાનો વિષય હોય તેને કર્મ કહેવાય। મિત્રો મોહન ચિત્ર જુએ છે, તો મિત્રો આપણે તેને શું પ્રશ્ન પૂછીએ? મોહન શું જોવે છે? તો મિત્રો મોહન ચિત્ર જોવે છે। અહીં જવાબમાં ચિત્ર આવે છે, એટલે કે તે કર્મ છે। તો મિત્રો આપણે અહીં કહી શકીએ કે કર્મ વિભક્તિ એટલે કે મોહન ચિત્ર જુએ છે, તો જુએ છે એ તેનું કર્મ થયું, ચિત્ર જુએ છે। તો મિત્રો બીજી વિભક્તિને આપણે આ રીતે ઓળખી શકીએ। તેનું બીજું ઉદાહરણ છે વિદ્યાર્થી શિક્ષકને સાંભળે છે। ત્યારબાદ વિદ્યાર્થી શિક્ષકને પ્રશ્ન પૂછે છે, દાદાજી બાળકોને વાર્તા કહે છે। આ વાક્યમાં 2 કર્મ છે, કહેવાની વસ્તુ વાર્તા પ્રધાન કર્મ અને કહેવાની ક્રિયાને લક્ષ્ય બાળકોને ગૌણ કર્મ છે। ત્યારબાદ કર્ણ વિભક્તિ, જે ત્રીજી વિભક્તિ છે। એ, થી અને વડે આ 3 પ્રત્યય છે। ત્યારબાદ દ્વારા, મારફત જેવા નામયોગીથી પણ દર્શાવાય છે। કરણ એટલે સાધન। માં ચપ્પુથી શાક સુધારે છે અથવા સમારે છે, તો મિત્રો ચપ્પુ નામના સાધનથી શાક સમારતી હોય છે, તેથી ત્યારબાદ તેનું બીજું ઉદાહરણ છે આ હાથેથી છડેલા ચોખા છે। તો મિત્રો હાથેથી બરાબર। ત્યારબાદ મોઢેથી બોલ્યા હોય તો વચન પાળજો। તો મિત્રો તેમાં મોઢેથી એટલે કે મોઢું એ એક પ્રકારનું સાધન આપણે કહી શકીએ કે મોઢેથી બોલ્યા હો તો વચન પાળજો। ત્યારબાદ ચોથું છે સંપ્રદાન, એટલે કે ચોથી વિભક્તિ। તેનો પ્રત્યય છે ને, માટે, કાજે, વસ્તે, સારું વગેરે દ્વારા તે દર્શાવાય છે। વ્યક્તિ કશુંક મેળવે કે અનુભવે તે સંપ્રદાન। ઉદાહરણ તરીકે ડૉક્ટરે દર્દીને દવા આપી, તો મિત્રો ડૉક્ટરે દર્દીને દવા આપી તેમાં દર્દી કશું મેળવે છે, એટલે કે તે દવા મેળવે છે। ત્યારબાદ ડૉક્ટરે દર્દીને સલાહ આપી, મિત્રો દર્દી શું મેળવે છે? સલાહ મેળવે છે। ત્યારબાદ આમાં બીજી વાત એ નોંધવાની છે કે સંપ્રદાનની વિભક્તિ માત્ર આપવું, કહેવું, પૂછવું જેવા ગણ્યા ગાંઠિયા ક્રિયાપદો સાથે આવે છે। મિત્રો ચોથી વિભક્તિ અમુક જ વાક્યોમાં પૂછાતી હોય છે, તેથી તેને વધારે તમે યાદ ના રાખો તો પણ ચાલે। જો મિત્રો તેનું ઉદાહરણ છે હું વિચારું છું, તો મિત્રો તેમાં કર્તા છે કે હું એ કર્તા છે અને મને વિચાર આવે છે, તો મિત્રો એ સંપ્રદાન એટલે કે ચોથી વિભક્તિ થઈ। ત્યારબાદ હું જોઉં છું, એટલે મિત્રો હું કર્તા છે અને મને દેખાય છે, તો મિત્રો એ સંપ્રદાન વિભક્તિ છે, જે તેની શોર્ટ રીત છે। ત્યારબાદ છોકરો મૂંઝાય છે, મિત્રો છોકરો એ સંપ્રદાન છે। છોકરી શરમાઈ ગઈ, પ્રેક્ષકો કંટાળી ગયા, બધા થાક્યા છે। મિત્રો બધા, પ્રેક્ષકો, છોકરી વગેરે જેવા વાક્યોમાં કરતા નથી, તેમાં ખાલી અનુભવ જ થાય છે। આને પણ આપણે સંપ્રદાન જ કહીશું। ત્યારબાદ આવે છે અપાદાન, જે 5મી વિભક્તિ તરીકે પણ ઓળખાય છે। તેના પ્રત્યયો છે થી, એથી, માંથી, થકી, વડે જેવા નામયોગી વડે દર્શાવાય છે। મિત્રો કોઈ વસ્તુ પોતાની જગ્યા બદલે કે છૂટી પડીને બીજે જાય તેને અપાદાન કહેવાય છે। તેના ઉદાહરણ લઈએ આપણે। ઝાડ પરથી પાંદડું ખર્યું, અહીં પાંદડાનું સ્થાન બદલાયું છે કે તે ઝાડ ઉપર હતું પહેલાં અને તે નીચે પડ્યું છે, એટલે કે ખર્યું છે। ત્યારબાદ હું તો સવારે જ ઘરેથી નીકળી ગયો છું,
તો મિત્રો અહીં આ વાક્યમાં ઘરેથી નીકળવાની એટલે કે ઘરેથી છૂટા પડવાની ક્રિયા થાય છે, એટલે કે સ્થાન બદલાય છે. તો તેને મિત્રો આપણે અપાદાન એટલે કે પાંચમી વિભક્તિ તરીકે ઓળખી શકીએ. અમદાવાદથી રમેશ પોતાના વતનમાં જાય છે. તો મિત્રો અમદાવાદથી વતન એટલે મિત્રો અમદાવાદથી રમેશ છૂટો પડીને તેના વતનમાં જાય છે. ત્યારબાદ મને આ આપત્તિઓમાંથી બચાવો. આપત્તિઓમાંથી છૂટવાની ભાવના છે કે મને આ જે મુશ્કેલી આવી છે તેમાંથી મને બચાવવું એટલે કે મુશ્કેલીઓથી તેને છૂટું પડવું છે તેવી ભાવના દર્શાવવામાં આવેલ છે. ત્યારબાદ છઠ્ઠી વિભક્તિ છે છેલ્લી વિભક્તિ સંબંધ વિભક્તિ. નો, ની, નું, ના જેવા પ્રત્યયો અને તણું, કેરું જેવા નામયોગી વડે પણ દર્શાવાય છે. મિત્રો કૂતરાની જીભ લટકતી હતી. તો મિત્રો જીભ અને કૂતરા સંજ્ઞા પદનો સંબંધ ની પ્રત્યયથી દર્શાવાય છે, એટલે કે કૂતરાની જીભ. ત્યારબાદ મિત્રો કારીગરના હાથ કુશળ છે. તો મિત્રો આમાં કારીગર અને હાથ એ સંજ્ઞા પદ વચ્ચેનો સંબંધ છે નો, એટલે કે કારીગરનો હાથ કુશળ છે તો તેમાં નો એ સંજ્ઞા દર્શાવે છે જે સંબંધ વિભક્તિ છે. મિત્રો આ વિભક્તિમાં આપણે કોઈ પણ વસ્તુ અથવા તો વ્યક્તિ અથવા તો કોઈ જડ વસ્તુ તેનો સંબંધ દર્શાવતા પ્રત્યયને આપણે છઠ્ઠી વિભક્તિ તરીકે લઈ શકીએ. ત્યારબાદ મિત્રો ઉદાહરણ જોઈએ. રાજનેતાના કાર્યો સારા છે. મિત્રો રાજનેતા ના, તો મિત્રો ના અહીં પ્રત્યય છે. ત્યારબાદ વૃક્ષના ટુકડા કરી નાખો. તો મિત્રો અહીંયા વૃક્ષના ના એ પ્રત્યય છે. ત્યારબાદ સાતમી છે અધિકરણ, જે સાતમી વિભક્તિ તરીકે પણ ઓળખાય છે. એ અને માં પ્રત્યય અથવા ઉપર એ અને માં આ બે પ્રત્યય છે. ઉપર, તરફ, સામે, સુધી જેવા નામયોગીથી પણ દર્શાવાય છે. વસ્તુ જ્યાં હોય, રહે, મુકાય કે ક્રિયા કરે તે અધિકરણ. સ્થળ અને સમય દર્શાવતી વિભક્તિ એટલે અધિકરણ. મિત્રો આ વિભક્તિમાં આપણને સ્થળ અને સમય બંને દર્શાવવામાં આવે છે. મિત્રો ચોપડી કબાટમાં છે. તો મિત્રો કબાટ એ સ્થળ છે અને ચોપડી કબાટમાં મુકાયેલ છે, એટલે કે ચોપડી આ સ્થળે એટલે કે કબાટમાં મુકાયેલ છે. થાળી ટેબલ પર રાખેલ છે. મિત્રો ટેબલ એ સ્થળ છે અને થાળી તે સ્થળ પર પડેલ છે. આંખમાં કશુંક પડવું એટલે કે મિત્રો અહીં આંખ એ સ્થળ છે અને કશુંક પડવું એ કોઈ વસ્તુ છે. ત્યારબાદ દફતર ટેબલ નીચે મૂકેલ છે. મિત્રો દફતર જે છે તે ટેબલ નીચે એટલે કે ટેબલનો નીચેનો ભાગ તે એક સ્થળ તરીકે આપણે લેવાનો છે અને દફતર એ વસ્તુ છે. આમાં કર્તા નહીં પણ સ્થાન અધિકરણની ભૂમિકામાં છે. કબાટમાં, ટેબલ પર, આંખમાં વગેરે સ્થાનો છે. માં પર, નીચે જે તેના પ્રત્યય છે. વિદ્યાર્થીઓ મેદાનમાં રમે છે. મિત્રો વિદ્યાર્થીઓ ક્યાં રમે છે? વિદ્યાર્થીઓ મેદાનમાં રમે છે. મેદાન એ એક સ્થળ તરીકે ઓળખાય છે. રાત્રે ઘરમાં દીવો બળે છે. મિત્રો રાત્રે ઘરમાં દીવો બળે છે. મિત્રો દીવો ક્યાં બળે છે? ઘરમાં. તો મિત્રો ઘરે એક સ્થળ થયું. વાંદરો છાપરા ઉપર બેઠો છે. મિત્રો વાંદરો ક્યાં બેઠો છે? વાંદરો છાપરા ઉપર, એટલે કે છાપરું એ એક સ્થળ તરીકે ઓળખાય છે. ત્યારબાદ સંબોધન વિભક્તિ, જે આઠમી અને લાસ્ટ વિભક્તિ છે. તેમાં કોઈ પણ પ્રત્યય નથી. મિત્રો સીધું સંબોધન હોય ત્યારે આ પ્રયોજાય છે. સંબોધન વિભક્તિનું પદ વાક્યથી સ્વતંત્ર રહે છે. તેને અલ્પવિરામ કે ઉદ્ગાર ચિહ્નથી જુદું પાડવામાં આવે છે. મિત્રો આ વિભક્તિને તમે ટૂંકમાં યાદ રાખી શકો. આમાં પૂર્ણ વિરામ, અલ્પવિરામ અથવા તો ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય છે. હે રામ, હે ઈશ્વર. મિત્રો તમે જોઈ શકો આમાં ઉદ્ગાર ચિહ્ન દર્શાવેલ છે. બહેન, મારે તમારી ક્ષમા માંગવી છે. મિત્રો તમે જોઈ શકો છો બહેન પછી અલ્પવિરામ છે. ત્યારબાદ અશોક અહીં આવ. તો મિત્રો તેમાં પણ પૂર્ણ વિરામ તમે જોઈ શકો છો. મિત્રો અહીં આપણે વિભક્તિ પૂર્ણ કરીએ છીએ. મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો અમને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હજુ પણ તમારે અમને સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે તો અહીં જમણી બાજુ અમારી ચેનલનો લોગો આપેલ છે, તેના ઉપરથી પણ તમે અમને ક્લિક કરી તમે અમને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ.